કહેવાય છે ને કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, જેને સાર્થક કરતા મહીસાગર જિલ્લાના મનોદિવ્યાંગ રમતવીરે રાષ્ટ્રીય કક્ષાએ પાવર લિફ્ટિંગની રમતમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવી મહીસાગર જિલ્લા અને પરિવારનું નામ રોશન કર્યું છે। દેગમડા ગામના શૈલેષ મોહનભાઈ પગીએ ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા આયોજિત પાવર લિફ્ટિંગ સ્પર્ધાની અલગ અલગ 3 ઇવેન્ટ્સમાં જબરદસ્ત રમતનું પ્રદર્શન કરતા પાવર લિફ્ટિંગ, બેન્ચ પ્રેસ ગોલ્ડ મેડલ, ડેડ લિફ્ટ ગોલ્ડ અને સ્વોટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો। જિલ્લાના મનોદિવ્યાંગ રમતવીરને શુભેચ્છા પાઠવવાના પ્રસંગે કલેક્ટર કચેરી ખાતે પ્રોબેશનલ IAS અધિકારી મહેક જૈન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ મહીસાગર જિલ્લાના સ્પોર્ટ્સ ડાયરેક્ટર, G&D મેનેજર, સ્પેશિયલ એજ્યુકેટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। શૈલેષ કુમાર મોહનભાઈ એ છેલ્લા 4 વર્ષથી મારા પરિચયમાં છે અને એ સાવ ગરીબ કુટુંબમાંથી આવે છે બાળક। એમના પરિવાર સાથે પણ હું ઘણી વખતે મળેલો હોઉં છું, ખેતમજૂરી કામ કરે છે અને એ બાળક 2022ની અંદર રાજ્ય કક્ષાએ પ્રથમ ઇનામ મેળવેલું છે। પરંતુ વારંવાર એ બાળકને કંઈક ના કંઈક નવીનતા દેખાય એટલા માટે આ વર્ષે અમે એની એબિલિટીમાં થોડો સુધારો થાય એ હેતુથી એને વેઇટ લિફ્ટિંગમાં આગળ વધારવા માટે પ્રયત્ન કર્યો છે। જે મારો નાનો ભાઈ છે ને, ભારત દ્વારા આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક ગેમ્સમાં વેઇટ લિફ્ટિંગમાં 2 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે, જેથી અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ।